सूरत में डेमोक्रेसी की हत्या की कोशिश, जिंदा लोगों को मरा हुआ दिखाकर वोट काटने की बड़ी साजिश। सूरत की 159 ईस्ट असेंबली में यह सामने आया है कि एक खास पॉलिटिकल पार्टी के बदमाशों ने वोटर लिस्ट में गंभीर छेड़छाड़ की है। जिंदा वोटरों को मरा हुआ दिखाकर फॉर्म नंबर 7 भरवाया गया। वहां सालों से रह रहे लोगों ने उन्हें माइग्रेटेड बताते हुए उनके नाम हटाने के लिए ऑब्जेक्शन पिटीशन फाइल की है। विपक्ष के वोट कम करने के लिए यह घटिया पॉलिटिक्स की जा रही है। इस मामले में आम आदमी पार्टी के को इंचार्ज एडवोकेट शाहीन मालिक और चित्रेश अनाजवाला लालगेट पुलिस स्टेशन पहुंचे हैं, लेकिन हैरानी की बात यह है कि पुलिस ने ऊपर से दबाव में एफआईआर दर्ज करने से मना कर दिया है। क्या लोगों के वोटिंग के अधिकार को रौंदने वाली इन ताकतों को रोका जाएगा? जय हिंद, હું એડવોકેટ શાહીના મલિક 159 પૂર્વ વિધાનસભા બીએલઓ 1 ઓફિસર। આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા 159 પૂર્વ વિધાનસભાની અંદર 9500 વાંધા લેવામાં આવ્યા છે અને તેની સામે 7 નંબરના ફોર્મો ભરવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર ભૂલો દર્શાવવામાં આવી છે। આ તમામ મતદાતાઓ અહીંયા હયાત ઊભા છે અને આ તમામ મતદાતાઓના નામની આગળ પરમેનન્ટ શિલ્ટેજ અને મૃત્યુ જેવા કારણો દર્શાવી અને વાંધા ભરવામાં આવ્યા છે અને તેમના મમ્મી પપ્પા ફેમિલીના તમામ સભ્યો દ્વારા આ વાંધાઓ લેવામાં આવ્યા છે અને જે વ્યક્તિઓ હયાત છે એમના નામની આગળ પણ મૃત્યુ જેવા કારણો દર્શાવવામાં આવ્યા છે। નવાઈની વાત તો આ છે કે મુસ્લિમ પોસ્ટ વિસ્તાર જેમ કે આઈપી મિશન, મુગલીસરા, સૈયદવાડા, શાહપોર, સોદાગરવાડ જેવા બૂથોની અંદર 700, 500, 650, 325, 400, 250 જેટલા વાંધા લેવામાં આવ્યા છે અને આ વાંધાઓ ભારતીય જનતા પાર્ટીના રનિંગ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યા છે। ભૂપેન્દ્રભાઈ રાવતકા, નીતિશાબેન રાવતકા, એમની ડોટર જે વાંધાઓ લીધા છે 17/1/2026, 18/1/2026ના રોજ લેવામાં આવ્યા છે અને નીતિશાબેન રાવતકા જે આજે આશરે અમારી જાણકારી મુજબ 1.5 વર્ષથી યુકે મુકામે પોતાનું એજ્યુકેશન લેવા ગયા છે, પરંતુ તે અચાનક 17 તારીખે આવીને અમારા 22 નંબર, 25 નંબર, 27 નંબરના બૂથમાં વાંધાઓ લે છે અને જણાવે છે કે આ તમામ મતદાતાઓ મૃત્યુ પામેલા છે અને પરમેનન્ટ શિફ્ટેડ છે। તો તપાસનો વિષય રહ્યો કે ભૂપેન્દ્રભાઈ રાવતકાની દીકરી નીતિશાબેન રાવતકા 18 તારીખે અને 17 તારીખે ફક્ત યુકેથી મુસ્લિમ મતદાતાઓના નામની સામે વાંધા લેવા માટે ઇન્ડિયા આવ્યા હતા। શું એમને 7 નંબરનો જે ફોર્મ ભર્યો છે તેમાં સિગ્નેચર કોણે કરી છે? આ તમામ ગંભીર બાબતો છે અને ડીસીઆઈને ગેરમાર્ગે દોરવાનું, સરકારને હેરાનગતિ કરવાનું અને મતદાતાઓને હેરાનગતિ કરવાનું અને તેમની નાગરિકતા સંબંધિત પ્રશ્નો અને તેમની નાગરિકતા ઉપર જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને તેઓએ જણાવ્યું છે કે આ તમામ મતદાતાઓ અહીંયા નહીં રહેતા, જેથી કરીને તેમની નાગરિકતા અને તેમનો વોટિંગનો રાઇટ રદ કરવામાં આવે અને આ ખૂબ બંધારણીય ગંભીર બાબત છે અને આની બાબતે આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર તમામ સ્થાનિકો મળીને એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ અને જે લોકોએ વાંધાઓ લીધા છે, ફોર્મ નંબર 7 ભર્યા છે, એમણે સાબિત કરવું પડશે કે અમે મતદાતાઓ અહીંના સ્થાનિક નથી અને અમે મૃત્યુ પામ્યા છે। જો એ સાબિત કરવામાં નિષ્ફળ થશે તો અમે તમામ ઉપર એફઆઈઆર નોંધાવી અને આ એક દાખલો બેસાડશું કે કોઈ પણ નાગરિકની નાગરિકતા સાથે છેડછાડ કરવામાં આવશે, તેના મૌલિક અધિકારો સાથે છેડછાડ કરવામાં આવશે તો માઇનોરિટી સમાજ ચૂપ નહીં બેસે અને કાયદેસર તમામ કાર્યવાહી કરશે અને અમને જરૂર પડશે તો અમે કોર્ટના રાસ્તે